યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી એક જંગલમાંથી પસાર થતા હતા. અચાનક જ ભગવાન શંકરે ત્યાં આગળ દંડવત કર્યા. એટલે પાર્વતીજીને પ્રશ્ન થયો કે ભગવાન, અહીંયા આગળ કોઈ મૂર્તિ નથી, અહીંયા આગળ કોઈ મંદિર પણ રહેલું નથી, અહીંયા આગળ કોઈ એવું સ્થાન નથી, પણ છતાંય તમે દંડવત કર્યા, એનું કારણ શું? ત્યારે શંકર ભગવાને સુંદર વાત કરી કે આજથી 10,000 વર્ષ પૂર્વે અહીંયા આગળ મને નારદજીનો સુયોગ પ્રાપ્ત થયો હતો. એટલે એ પવિત્ર જગ્યા રહેલી છે, જે જગ્યાનો ખૂબ મહિમા છે. કારણ કે સંતના પાદારવિંદ અહીંયા આગળ અંકિત થયેલા છે. અને અહીંયા આગળ મને નારદજી મળ્યા. તો આટલો બધો સંતનો મહિમા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે. આની ઉપરથી આપણને એક ખ્યાલ આવે કે એવા પ્રત્યક્ષ સંત જો આપણને મળે અને એના સાનિધ્યની અંદર રહેવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય, એનાથી જીવનનો બીજો કોઈ મોટો લાભ ન હોઈ શકે. ખરેખર આપણા સદભાગ્ય રહેલા છે કે એવા પરમ ભાગવત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. અને એના સાનિધ્યની અંદર આપણે બધા ઘણો બધો લાભ લઈ ચૂકેલા છીએ, લઈ રહેલા છીએ, અને ભવિષ્યની અંદર આ લાભ આપણે પ્રાપ્ત કરવાના છીએ. તો પરમ પૂજ્ય સ્વામી બાપાના આપણે પ્રસંગો સાંભળી રહેલા છીએ. આપણે એક વાત એવી કરેલી હતી કે દરિયાનો અંત ના આવે, પાણીના બુંદ ગણવા જો બેસીએ તો આકાશનો પણ અંત ના આવે. એવી જ રીતે સત્પુરુષની અંદર અનંત ગુણો રહેલા છે, પરંતુ આપણી ચાંચમાં, આપણી બુદ્ધિમાં જેટલું કંઈ આપણને સમજાય એ પ્રમાણે આપણે અહીંયા આગળ
સાંભળી રહેલા છીએ અને બોલી રહેલા છીએ. તો પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 15/5/2022 રવિવારનો દિવસ છે અને બાપા સુરતની અંદર વિરાજમાન છે. આજે બાળમંડળ દ્વારા એક સુંદર સંવાદ રજૂ કરવામાં આવ્યો, જેનું ટાઇટલ હતું આધુનિક મહાસંગ્રામ. આ એનું ટાઇટલ હતું. એની અંદર બાળમંડળે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ આ કાર્યક્રમ જે પ્રસ્તુત કર્યો બાળકો દ્વારા, બાળ કાર્યકર્તાઓ દ્વારા, એનો મધ્યવર્તી વિચાર એવો હતો અને લોકોનો એક ભાવ પણ એ પ્રકારનો હતો કે આધુનિક યુગની અંદર અત્યારે મહાસંગ્રામો ચાલી રહેલા છે. યુદ્ધની વાત કરતા નહોતા, પરંતુ મોબાઈલ રૂપી મહાસંગ્રામ અત્યારે ચાલી રહેલો છે. એ સંદર્ભમાં આજનો આ કાર્યક્રમ હતો. મોબાઈલ રૂપી અસુરની સાથે કેવી રીતે યુદ્ધ ખેલવું કરવું, એ સંદર્ભની અંદર આખો આ કાર્યક્રમ યોજાયો હતો અને ખૂબ સુંદર રીતે પ્રસ્તુતિ ત્યાં આગળ કરવામાં આવી. પરમ પૂજ્ય સ્વામી બાપા આ પ્રસ્તુતિ દ્વારા બહુ પ્રસન્ન થયા અને બાપાના જ્યારે આશીર્વાદ આવ્યા ત્યારે બાપાએ એ સંદર્ભની અંદર 4 વાત કરી. સ્વામીશ્રીએ કહ્યું કે મોબાઈલ એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો, તો કે સમૂહમાં મોબાઈલનો ઉપયોગ કરવો. આ પહેલો બાપાએ ઉપદેશ આપ્યો. બીજો બાપાએ ત્યાં આગળ ઉપદેશ આપ્યો કે સમયમાં એનો ઉપયોગ કરવો, અમુક સમય મોબાઈલનો ઉપયોગ કરવો અને અમુક સમયે એને છોડી દેવો. આ બીજી વાત કરી. ત્રીજી વાત સ્વામી બાપાએ એવી કરી કે મોબાઈલનો ઉપયોગ સંયમ રાખીને કરવો. અને ચોથી વાત બાપાએ કરી કે મોબાઈલનો ઉપયોગ સાવચેતીથી કરવો. અત્યારે આધુનિક યુગની અંદર આપણે બધા જ મોબાઈલ વિના રહી શકીએ એવી પરિસ્થિતિ જ અત્યારે નથી. તમે જેટલા બેઠેલા છો એટલા અને જેટલા સંતો છે એટલા તમામની પાસે મોબાઈલ રહેલા છે. હવે આધુનિક યુગ આવી ગયો એટલે લગભગ બધાની પાસે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે. હવે પેલા કીપેડવાળા મોબાઈલ લગભગ નીકળી ગયા છે. કોઈક રડ્યા ખડ્યા ઉપયોગ કરતા હશે, પણ મોટા ભાગના લોકો એ આધુનિક યુગની અંદર સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કરી રહેલા છે. એટલે આપણે બધા જ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, પણ સ્વામી બાપાએ 4 ઉપાયો મોબાઈલ વાપરવામાં આપણને બતાવ્યા કે સમૂહમાં વાપરવો અને અમુક સમય વાપરવો, સંયમથી વાપરવો અને સાવચેતી રાખીને મોબાઈલ વાપરવો. અત્યારે સંશોધન ઘણા બધા થયા છે. તાજેતરની અંદર મોબાઈલ વિષયક થોડું સંશોધન થયું છે. એની વાતો કરીએ એની પહેલાં મોબાઈલ જીવનની અંદર અત્યારે ઉપયોગી છે અને સારા કામમાં આવે છે. પહેલાં જે કામ આપણે ઘણા સમય પછી કરી શકતા હતા એ કામ અત્યારે આપણે તરત કરી શકીએ. એક ઓફિસમાં બેસીને જે કામ થાય એ રસ્તા ઉપર અત્યારે થઈ શકે એવું છે મોબાઈલ દ્વારા. દુનિયાની માહિતી તમારે મેળવવી હોય તો સારી રીતે તમે એના દ્વારા માહિતી મેળવી શકો. કર લો દુનિયા મુઠ્ઠી મેં, આખું વિશ્વ તમારી મુઠ્ઠીમાં સમાઈ જાય એટલી માહિતી આપણી પાસે રહેલી છે. પણ એની અંદર ખરાબ ભાગ, એની અંદર જે ડેન્જર ભાગ રહેલો છે એનાથી પણ આપણે વાકેફ રહેવું, જેથી કરીને આપણા ઘરની અંદર વાતાવરણ બગડે નહીં. મોબાઈલ ફોનના 7 ગેરલાભ છે. અત્યારે ઘણા બધા એવા સાયકિયાટ્રિસ્ટ, ઘણા બધા ડૉક્ટર્સ, ઘણા બધા સામાજિક સેવકો અને જાગૃત માણસોએ મળી અને
આ 7 ગેરલાભો બતાવેલા છે. પહેલો ગેરલાભ એડિક્શન. તમે અતિશય મોબાઈલ વાપરો તો તમને વ્યસન થઈ જશે. અને કોઈ પણ પ્રકારનું વ્યસન છે એ આપણા કામની શક્તિ ઘટાડે. એટલે ચોક્કસ વાપરવો, પણ એનું આપણને વ્યસન ન થવું જોઈએ. કોઈક વખત ન હોય તો ચલાવી લેતા શીખી જવું. એને લઈ અને શક્તિમાં ઘટાડો થાય છે. અને સાથે સાથે કહે છે કે તણાવ પણ એના દ્વારા ખૂબ વધે છે. આ પહેલો ગેરફાયદો. તમે તો એનાથી સજાગ રહેજો, પરંતુ તમારા બાળકો, કિશોરો, યુવાનો, યુવતીઓ, કિશોરીઓ અને બાલિકાઓ એને પણ બરાબર રીતે જાગૃત રાખજો, સજાગ રાખજો. બીજો ગેરફાયદો હેલ્થ રિસ્ક. સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. આપણી પાસે આપણે મોબાઈલ રાખીએ તો વારે વારે જોઈએ તો આંખની અંદર તકલીફો ઘણાને થઈ છે. ઘણાના નાના નાના છોકરાઓ અંધ બની ગયા છે. ઘણાના નાના નાના છોકરાઓ એને જોવામાં પ્રોબ્લેમ થયેલો છે. ઘણા બધા એવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ. માથું એ પણ દુખે છે જો વધારે તમે મોબાઈલ વાપરો તો. લકવો પણ થઈ જાય છે અને શરીરને એના દ્વારા હાનિ થાય છે. જ્યારે તમે સૂવો ત્યારે મોબાઈલને કોઈ દિવસ બાજુમાં રાખીને ન સૂતા. મોબાઈલ 2 મીટર દૂર રાખીને જ સૂવું, જેથી કરીને આપણા શરીરને ઓછું નુકસાન થાય, અથવા તો ન જ થાય જો 2 મીટર દૂર રાખીને તમે સૂશો તો. પણ અત્યારે બધા કાનમાં બાજુમાં રાખીને સૂતા હોય ત્યાં. એટલે બહુ જ નુકસાનકારક આ બતાવેલું છે હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે. ત્રીજો ગેરલાભ સોશિયલ આઇસોલેશન, એટલે કે સામાજિક સંબંધો એના દ્વારા ઘટે છે. અત્યારે તમે જો પુલ ઉપર જશો, ગમે ત્યાં જશો, લોકો હાથમાં મોબાઈલ લઈને જ ત્યાં પુલ ઉપર બેસે છે ને. લગભગ બધા આમાં જ કર્યા રાખતા હોય. શું કરતા હોય ભગવાન જાણે, પણ આમાં એ કર્યા જ રાખતા હોય છે. એટલે સોશિયલ આઇસોલેશન એટલે કે સામાજિક સંબંધો એના દ્વારા ઘટે છે. તો આપણી ગેરલાભ બતાવવામાં આવ્યો છે. બીજું સાયબર બુલિંગ, એટલે કે સાયબર ધમકીઓ. મોબાઈલ ઉપર ઘણા ધમકીઓ પણ આપતા હોય છે અને આપણે સાંભળીએ છીએ ઘણી બધી ધમકીઓ. એટલે આ પણ એક પ્રકારનો ગેરલાભ પણ રહેલો છે. ચોથો અને પાંચમો ડિસ્ટ્રક્શન, એટલે કે વિક્ષેપ. આપણે કોઈ સારું કામ કરવાનું હોય, આપણું ધ્યાન કેન્દ્રિત બરાબર જ્યાં ત્યાં પેલી રીંગ વાગે. આપણે સભાની અંદર પણ બધા સાંભળતા હોય ત્યારે આમાં આનંદની વાત કહેવાય કે આ 10મો દિવસ પારાયણનો છે, એક પણ રીંગ વાગી નથી. એટલે મને સંભળાઈ નથી, એક પણ રીંગ અહીંયા આગળ સંભળાયેલી નથી. એટલે બધા વાઇબ્રેશન મોડ ઉપર અથવા તો સાયલન્ટ મોડ ઉપર તમે રાખી અને સાંભળી રહેલા છો. આ સારું ગણાય. એટલે અહીંયા આગળ આપણે એક ગેરફાયદો બતાવવામાં, આપણું ધ્યાન કેન્દ્રિત એક જગ્યાએ તમે પૂજા કરતા હો અને ભગવાનની અંદર આપણું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય અને એમાં રીંગ વાગે, એટલે આપણું મન છે ત્યાંથી મોબાઈલની અંદર જાય અને આપણે થોડાક વિક્ષેપને પ્રાપ્ત થઈએ. એટલે આ પણ એક ગેરફાયદો બતાવવામાં આવે છે. સ્લીપ ડિપ્રાઇવેશન, એટલે કે ઊંઘમાં ખલેલ. માણસની ઊંઘમાં પણ ખલેલ થાય છે, એને લઈને સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આ એક મોટો ગેરફાયદો અહીંયા આગળ બતાવે છે. એ પણ બરાબર રીતે આપણે જાણવું. અને છેલ્લો 7મો ડિપેન્ડન્સ ઓન ટેકનોલોજી, એટલે કે આપણે બધા ટેકનોલોજી ઉપર નિર્ભર થઈ જઈએ છીએ. એટલે એના વિના જીવી ન શકાય એવી ઘણી વખત પરિસ્થિતિ પણ સર્જાઈ જતી હોય છે. આજે મોબાઈલ વિશે જો ગેરફાયદાની વાત કરવામાં આવે તો સમાજની અંદર અત્યારે જે આપણે કહીએ કે ચારિત્રનું લેવલ ઘણું ઘટી ગયું છે. કારણ કે મોબાઈલની અંદર અમુક સેકન્ડમાં ઘણી બધી ખરાબ વિડીયો મૂકવામાં આવે છે.
અમદાવાદના સાયબર કાફે એસોસિએશનના એક વખતના પ્રમુખ, ઘણા વર્ષો પૂર્વે એમણે વાત કરેલી હતી કે અમારા સાયબર કાફેની અંદર જે લોકો સર્ફિંગ કરવા આવે છે, મોટા ભાગના લોકો એને પર્સન્ટેજ આપ્યા કે 70% લોકો ખરાબ જોવા માટે આવી રહેલા છે. હવે અત્યારના દીકરાઓ, દીકરીઓ, યુવાનો, યુવતીઓ, કિશોર કિશોરીઓ જેની એજ એ પ્રકારની રહેલી છે, જેની અંદર એને જગતનું રાચ રચીલું રંગ રાગ એ વિશેષ ગમે, તો મોબાઈલની અંદર એવા રંગરાગ પ્રસ્તુત થતા હોય એટલે દીકરા દીકરીઓ એની અંદર મશગુલ રહે, જેને લઈને સારા ટકા પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા સારા છોકરાઓ, હોશિયાર છોકરાઓ 12મા અને 10મા ધોરણની અંદર સારા રિઝલ્ટ લાવતા બંધ થઈ ગયા છે. અમુક હોશિયાર છોકરા હોય 10મા ધોરણ, 12મા ધોરણમાં ફેલ પણ થયેલા છે. આવા કિસ્સાઓ પણ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. અત્યારે એટલું બધું એની અંદર એ લોકોએ ખરાબ મૂક્યું છે, જેને આપણે કહીએ કે પોર્નોગ્રાફી, એવા ખરાબ ચલચિત્રો, જેને લઈ અને આજે ખૂબ સમાજની અંદર આ પ્રકારનું વાતાવરણ સર્જાયેલું છે. હવે આખા વાતાવરણને આપણે બંધ નથી કરી શકવાના, આપણે કોઈ બંધ કરી શકવાના નથી, પણ આ સાથે સાથ ગેરફાયદાથી જો આપણે થોડાક વાકેફ હોઈએ તો આપણે બચી શકીએ અને આપણા કુટુંબને આપણે બચાવી શકીએ. આપણા દીકરા દીકરીઓને આપણે ચોક્કસ ઉપદેશ આપવો જોઈએ આ સંદર્ભની અંદર. અને આમે મનુ ભગવાન અને યાજ્ઞવલ્ક્ય ઋષિ જે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા થઈ ગયા, એ વખતે ક્યાં મોબાઈલના જમાના હતા, પરંતુ એ લોકોએ પણ વાત કરેલી છે. મનુસ્મૃતિની અંદર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આપણને સજાગ કર્યા છે. અને તમને એમાં ખાસ ગ્રહસ્થોને કે જ્યારે દીકરાની ઉંમર 16 વર્ષની થાય અને દીકરીની ઉંમર 13 વર્ષની થાય, એ વખતે માતા પિતાએ પોતાના દીકરા અને દીકરીને બેસાડી અને પ્રશિક્ષણ આપવું, જેથી કરીને એના દીકરા અને દીકરીઓ ક્યાંય આઘા પાછા ન થાય. જો અત્યારના સંદર્ભમાં જે વાત છે એ જ વાત ઋષિઓએ પહેલાં કરીને આપણને, કારણ શું છે, ભગવાને આપણા શરીરની અંદર એક પ્રકારની વ્યવસ્થા કરેલી છે કે જેમ નાના છોકરા હોય 5, 6, 7, 8 વર્ષના, એ વખતે એ લોકોનો કોઈ વિકાર ન હોય, પણ એક છોકરો જ્યારે 16 વર્ષનો થાય એટલે વિકાર એને ઉત્પન્ન થાય છે. અને નાની દીકરીઓ હોય એને પણ વિકાર ન હોય, એટલે નાના દીકરા અને દીકરીઓ એમને ભેગા ફરતા હોય છે. પણ એ જ દીકરા અને દીકરીઓ જ્યારે કોલેજની અંદર આવે છે ત્યારે વાતાવરણ બદલાઈ જાય છે, એ વખતે એને વિકાર ઉત્પન્ન થાય છે. એ વિકાર ઉપર સંયમ પ્રાપ્ત કરી શકે એમાં મોટામાં મોટો જો કોઈનો ફાળો હોય તો માતા પિતાનો. જો માતા પિતા સજાગ ન હોય તો એના દીકરા અને દીકરીઓ એ બરાબર સજાગ ન હોય. એટલે તમારો દીકરો અને દીકરી એને નાનપણથી જ પ્રેમ કરો, હેત કરો, ખોળામાં બેસાડો અને અતિશય વહાલ કરો, જેથી કરીને 13 વર્ષની દીકરીને 16 વર્ષનો દીકરો થાય ત્યારે તમારું માને અને માતા પિતાના વચનો યાદ આવે અને માતા પિતાના વચનોને એ સ્વીકારે. આ બહુ જ ઋષિઓએ સુંદર વ્યવસ્થા કરેલી છે, જે અત્યારના આ મોબાઈલના સંદર્ભની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને સજાગ કર્યા કે મોબાઈલને આપણે કઈ રીતે વાપરવો, અને બાપાએ આપણને આવી એક સુંદર વાત કરી. અને અત્યારના યુગની અંદર પણ એ વાત ખરેખર બંધ બેસતી આવે છે. તો અહીંયા આગળ આ મહાસંગ્રામ જે કાર્યક્રમ થયો એના સંદર્ભની અંદર આપણે એટલું સમજવાનું કે સજાગતા રાખી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તારીખ 18/5/2022 બુધવાર, સુરત. આજે બહુ સુંદર એક પ્રસંગ બને છે કે પૂજ્ય વિવેક સાગર સ્વામી જેઓ વિચરણ માટે ગયા હતા આફ્રિકાની અંદર,
અને વિચરણ કરીને એ પોતે સુરત આવ્યા. હજુ બાપા આવ્યા નહોતા, એની પહેલા વિવેક સાગર સ્વામી પોતે આવી ગયા અને બાપાની રાહ જોતા હતા કે હમણાં પરમ પૂજ્ય સ્વામી બાપા આવશે અને આપણને એ લાભ પ્રાપ્ત થશે. એ પહેલા આવી ગયા હતા. બાપા તો પછી આ પ્રમાણે એમને દર્શન થાય છે. તો વિવેક સાગર સ્વામી એકદમ જ્યારે બાપાને મળ્યા, મંદિરે આવી ગયા તો બાપાને મળ્યા, એટલા બધા હર્ષ ગેલા થઈ ગયા વિવેક સાગર સ્વામી કે એની આંખમાંથી આમ આંસુ ટપકતા હતા. અને વિવેક સાગર સ્વામી આમ દંડવત કરીએ જાય, દંડવત જ કરીએ જાય. અને પરમ પૂજ્ય સ્વામી બાપા વિવેક સાગર સ્વામીને રોકે છે અને પછી બંને જણા ત્યાં આગળ ભેટ્યા. એ વખતે ઘનશ્યામ બાપા પણ ત્યાં આગળ ઉભેલા. એની આંખમાં પણ એકદમ આંસુ આવી ગયા અને બાપા પણ થોડા આમ ભાવાર્ધ થઈ ગયા. આખું એક દ્રશ્ય છે ત્યાં આગળ ભાવાર્ધ બની ગયું. એ વખતે શ્રુતિપ્રિય સ્વામી, જે પરમ પૂજ્ય સ્વામી બાપાના જે અંગત સેવક, એમણે વાત કરી કે વિવેક સાગર સ્વામી સવારથી આપની રાહ જોતા હતા કે ક્યારે બાપા આવે, ક્યારે બાપા આવે. તો પરમ પૂજ્ય સ્વામી બાપા પણ એવું બોલે છે કે હું સવારથી રાહ જોતો હતો એમની કે ક્યારે વિવેક સાગર સ્વામી મળે, ક્યારે વિવેક સાગર સ્વામી એ મળે. એવી બાપાએ વાત કરી. શ્રુતિપ્રિય સ્વામીએ એક બીજી વાત કરી કે અમે વિવેક સાગર સ્વામીને કહ્યું કે સ્વામી તમે જમી લો. એ કે ના, બાપાના દર્શન કરી અને પછી જમીશ, અત્યારે નથી જમવું. બાપાના દર્શન થઈ જાય ત્યાર પછી જ ભોજન લેશો. અને હવે દર્શન થઈ ગયા, હવે ભોજન લેશે. પછી ત્યાં આગળ વાસુદેવ સ્વામી હતા, પૂજ્ય ઘનશ્યામ બાપાના સેવક, એમણે વાત કરી કે સવારે વિવેક સાગર સ્વામી જ્યારે આવ્યા ત્યારે ઘનશ્યામ બાપા એમને લેવા માટે છેક દરવાજા સુધી ગયા અને ત્યાં આગળ એ પોતે રડી પડ્યા. તમે જો આ પ્રેમ તો જો, આ સદગુરુ સંતોમાં સંતો પ્રત્યે એકબીજા પ્રત્યે જે ભાવ, પ્રેમ, લાગણી, હેત, મહિમા એ આપણને ખરેખર અદ્ભુત દેખાય. વિવેક સાગર સ્વામી પછી જે આફ્રિકા ગયા હતા એનો આખો રિપોર્ટ પરમ પૂજ્ય સ્વામી બાપાને આપ્યો અને એ બાપા બહુ રાજી થઈ ગયા. પછી વિવેક સાગર સ્વામીએ વાત કરી કે આપના દર્શનથી શાંતિ 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 થઈ ગઈ. હવે વિવેક સાગર સ્વામી લગભગ 42 વર્ષ સુધી અણનમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે પોતે વિચરણ કર્યું છે. મહંત સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી એ તો બધા સાધ્યાયી ગણાય, બધા સરખી ઉંમરના બધા એ ગણાય, પણ છતાંય એમને કેટલું બધું આકર્ષણ 42 વર્ષ સુધી સત્પુરુષનો એને લાભ લીધેલો હોય અને યોગી બાપાનો 10 વર્ષ એમને લાભ લીધેલો છે. એટલે આપણી સંસ્થામાં આપણે જો અતિશયોક્તિ વિના કેવું હોય કે સત્પુરુષનો મેક્સિમમ લાભ અને સાનિધ્ય પ્રાપ્ત કરેલું હોય તો પૂજ્ય વિવેક સાગર સ્વામીએ આટલા બધા વર્ષો સુધી એમણે સત્પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું. પણ તમે વિવેક સાગર સ્વામીને જોજો, એને એટલો જ ઉત્સાહ આજે પણ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે હતા ત્યારે ઘણી વખત વિવેક સાગર સ્વામીને વાત કરી કે તમે બાપાની જોડે જ જોડો છો. આપણે શું દરરોજ બાપાની જોડે જોડે હોય એટલે એટલું બધું આકર્ષણ ન રહે, પણ તમે પેલા બાપા વોકિંગ કરતા તો વિવેક સાગર સ્વામી સૌથી પહેલા ગોઠવાઈ જાય બાપાના વોકિંગની અંદર. એક કે એક પ્રસંગમાં પોતે હાજર રહે અને બપોરના સમયે ઘણી વખત બાપા સુવા માટે જાય, બીજા બધા સંતો પણ સુવા માટે જાય. વિવેક સાગર સ્વામી કોઈ હરિભક્તનું ખોટું લાગ્યું હોય, કોઈકને કંઈક સમજાવવાનું હોય, કોઈક વખત કોઈક હરિભક્તને ઘરે પધરામણી કરવાની હોય, કોઈકના નાના મોટા પ્રશ્નો હોય, એ બધા જ વિવેક સાગર સ્વામી સોલ્વ કરે. અને બહુ જ નિયમિત, અતિશય ખટકાવાળા અને નિયમિત. જરા પણ એને કીધું હોય કે 4 વાગે આવજો, 4:05 તૈયાર જ હોય, એટલે તમારે શંકા નહીં કરવાની કે નહીં આવે, એ આવી જ ગયા હોય. એટલા બધા પર્ટિક્યુલર. બાપાની સાથે જ્યારે ફરતા ત્યારે પોતે થેલો રાખતા, પોતે થેલો વર્ષો સુધી આપણે જોયા છે કે એ થેલો લઈ અને પોતે બાપાની સાથે ફરે. થેલાની અંદર એક એક વસ્તુ કંઠી આ તે અપ ટુ ડેટ વ્યવસ્થિત સવારના પોરમાં પોતે જાતે જ તૈયાર કરે, કોઈના ઉપર આધાર રાખે જ નહીં. અને એટલા બધા પર્ટિક્યુલર એ સંત. તો અહીંયા આગળ એ બાપાના દર્શનથી કેટલું બધું એને આમ એક હેત ઉભરાયું, અથવા તો બાપાના દર્શનની કેટલી બધી એને તાલાવેલી.
આ ઉંમરે પણ આટલી બધી તાલાવેલી છે. એટલે આપણે આની પરથી સમજવાનું કે આપણે પણ તાલાવેલી બાપાના દર્શનની રાખવી. જેમ પ્રેમાનંદ સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે માશુક જરાજ દેના નૈનો કા નજારા ઇતને में होएगा आश कुंदा गुजारा. કે મહારાજ એક જ વખત તમે મારી સામે જુઓ, બસ ઇતને में होएगा आश कुंदा गुजारा, હું મારું આખું જીવન પસાર કરી નાખીશ. વિવેક સાગર સ્વામી એમણે એક બહુ સરસ વાત કરી કે આપણે દરરોજ સત્પુરુષનો લાભ લઈએ તો કંઈ દરરોજ આપણને અતિશય આમ એના પ્રત્યે લગ્ન ન થઈ જાય, પણ કોઈક વખત ક્યારેક આપણને એવું સમજાઈ જાય કે એના દ્વારા આપણને અંતરની અંદર એક આનંદ થઈ જાય. એટલે જેટલો સત્પુરુષનો આપણને લાભ મળતો હોય એટલો અવશ્ય આપણે લાભ લઈ લેવો. બાપા અહીંયા આગળ આવ્યા તો આપણે બધાએ લાભ લીધો. પહેલાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ એક વખત આવેલા અને બાપા એવું બોલેલા. બાપા અહીંયા આગળ લગભગ આપણે કહીએ કે 41-42 દિવસ રહેલા હતા 2011ની સાલમાં. અને સ્વામી બાપાએ નોંધ કરી પાછી અને છેલ્લે દિવસે બાપા એવું બોલ્યા કે હું આટલા દિવસથી આવ્યો છું પણ પ્રવાહ એવો ને એવો છે, જરાય ઢીલો પ્રવાહ પડેલો નથી. અને બધાને બાપાએ ધન્યવાદ પણ આપ્યા. સાંઈ કે આટલા બધા દર્શન કરવા માટે દરરોજ ઉમટે છે. એટલે બાપાના અથવા તો સત્પુરુષના દર્શનની આવી આપણે એક લગ્ની લાગવી. પછી અહીંયા આગળ સ્વામી એક બહુ સરસ વાત કરી. સ્વામી કે સત્પુરુષને વિશે આવી પ્રીતિ અને આત્મબુદ્ધિ હોય એને કંઈ કરવું ન રહે. વિવેક સાગર સ્વામીના સંદર્ભમાં સ્વામી બાપાએ આ વાત કરી. તો ભગવાન અને સંતમાં આવી આત્મબુદ્ધિ રાખવી. જેમ ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે ભગવાન અને સાધુમાં જો કોઈ એવી આત્મબુદ્ધિ રાખશે, પોતાપણાની બુદ્ધિ રાખશે, દર્શનની અને લગ્ની લાગશે તો ગુણાતીતાનંદ સ્વામી કે એને કાંઈ કરવાનું નથી અને સૌ એની ઉપર હેત રાખશે. આ ગુણાતીતાનંદ સ્વામીનો શબ્દ. મહારાજના વખતમાં એવા પરમહંસો હતા જે આપણને શીખવાડી ગયા. મહારાજ જ્યારે અંતિમ મંદવાડ ગ્રહણ કરે છે એ વખતે ભયાત્માનંદ સ્વામી જેઓ ધોલેરા રહેતા હતા, જેની ઉંમર 90 વર્ષની થઈ ગયેલી, અને એને સમાચાર પ્રાપ્ત થયા કે શ્રીજી મહારાજે માંદગી ગ્રહણ કરી છે અને એવું લાગે છે કે હવે મહારાજ આ લોકની અંદર રહેશે નહીં. તો ભયાત્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી એ ધોલેરાથી ચાલતા ચાલતા ગઢડા આવ્યા. શેના માટે? તો કે મહારાજના દર્શન થઈ જાય એના માટે. હવે 90 વર્ષની ઉંમરે ધોલેરાથી ગઢડા ઘણું અંતર થાય, ચાલીને આવવું જરા અઘરું છે, પણ આપણને ખ્યાલ આવે કે કેવી આત્મબુદ્ધિ હશે, કેવો ભગવાન પ્રત્યે અનુરાગ કે પ્રેમ હશે. મહારાજના વખતમાં એવા ઘણા સંતો હતા જેમ કે કૃપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી. આ બધા પ્રેમી સંતો હતા, અતિશય મહારાજની અંદર જોડાયેલા હતા. કૃપાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી તો એવા હતા કે મહારાજના દર્શન થતા હોય તો દર્શન કરે અને પછી મહારાજ તો એક સ્થાનકની બીજા સ્થાનકને વિશે જાય. એટલે કૃપાનંદ સ્વામી મહારાજની ઘોડી આમ મહારાજ બેઠા હોય આમ એના દર્શન કરતા હોય, સચ્ચિદાનંદ સ્વામી પણ. અને ધૂળ ઉડે, રજ ઉડે ત્યાં સુધી દર્શન કરે અને જેવી રજ ઉડતી બંધ થઈ જાય થડ કરતા પડી જાય અને આખા શરીરે લોહીના ટસિયા ફૂટે. ભગવાન પ્રત્યે કેવો પ્રેમ હશે. ગોપીઓની વાતો તો આપણે સાંભળી છે, પણ એવા પ્રત્યક્ષ સંતો મહારાજના વખતમાં હતા. જેમ ગોપીઓ હતી, ભાગવતની અંદર અદ્ભુત એક શ્લોક છે કે વિક્રે તો કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચેત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદ વોચત ગોવિંદ દામો દરમાદવેતી. અદ્ભુત શ્લોક છે. એનો ભાવાર્થ એવો છે
કે ગોપીઓ જ્યારે મહી વેચવા માટે જતી એ વખતે લો કાન લો કાન લો કાન એમ બોલતી. એટલે પેલા ઋષિઓના ધર્મપત્ની એમને પૂછે છે કે આ તમે કાન શું છે? મહી તો સમજાણો, લો મહી કે માખણ, પણ આ કાન શું છે? લો કાન તમે બોલો છો તો એ કે અમારું મન કાનુડામાં કૃષ્ણમાં લાગી ગયું છે, એના વિશે અમને પ્રેમ હેત આત્મબુદ્ધિ રહેલી છે, એટલે અમે કોઈ પણ નામ બોલવા જઈએ તો પણ અમારા જીભે કાન આવી જાય છે. આનો ગોપીઓ એવું કહેતી કે અત્યારે તો અમે જીવીએ છીએ, પણ અમે મૃત્યુ પામી જઈએ અને અમારા હાડકામાંથી કાન 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 એવો અવાજ સંભળાશે. કોઈ વાંસળી બનાવે હાડકામાંથી તો એમાંથી કાન 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 એવો નિનાદ નીકળશે, અને આપણા હાડકામાંથી કોઈ એ વાંસળી બનાવે તો ધનમ ધનમ પૈસા 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 એવું જ નીકળે, કારણ કે આખી જિંદગી આપણે પૈસા પૈસા જ કર્યા હોય. એટલે તમે જુઓ, ભક્ત એને ભગવાનને વિશે આવી આત્મબુદ્ધિ થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 1986માં મુંબઈની અંદર પૂછવામાં આવ્યું કે બાપા, બ્રહ્મરૂપ થવું એટલે શું? આ 10 દિવસથી આપણે આ ઊભું કરેલું છે અને તમે બધા પધારો છો, તો એની પાછળનો ઉદ્દેશ શું છે કે બ્રહ્મરૂપ થઈએ, અક્ષરરૂપ થઈએ, આત્મારૂપ થઈએ અને ભગવાનની પાસે આપણે પહોંચી શકીએ, એના માટે આ બધું છે. તો બાપાને પૂછ્યું કે બાપા, બ્રહ્મરૂપ થવું એટલે શું? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જવાબ આપ્યો કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર આપણે આત્મબુદ્ધિ કરીએ તો આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ, જરા પણ એની અંદર વાર ન લાગે. અને આ તમામ શાસ્ત્રોનો સાર છે કે બહુજનોર ભ્રમણોત્તર લંબિતામ નરતનુમ સમવાપ્ય સુરેપ્સિતામ મતિમતામિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરૌ રતિઃ. કે બહુજનોર ભ્રમણોત્તર લંબિતામ, અનેક જન્મોના આ ચક્રાવાને અંતે એક જ સાર છે કે વિષયો તો વિરતિશ્ચ હરૌ રતિઃ. વિષયમાંથી આપણે વિરક્ત થઈએ અને ભગવાનમાં રતિ કરીએ. અને થઈ રહેલી છે, નથી થતી એવું નથી. દરરોજ આપણે વધી રહેલા છીએ. દરરોજ તમે જુઓ, પ્રથમનું 54 અને મધ્યનું 54, આ બે વચનામૃતનો સાર એટલો છે કે ભગવાન અને સંતમાં આત્મબુદ્ધિ કરવી. આ સંદર્ભની અંદર બંને વચનામૃતો રહેલા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનો લખ્યા, લગભગ 3000થી વધારે કીર્તન લખ્યા છે અને 23 ગ્રંથો લખ્યા. એમાં નિષ્કુળાનંદ સ્વામી એક કીર્તનની અંદર એવું લખે છે કે સખી પ્રેમીની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો બંધાણો રે, સખી છે બળવંત કે ભૂધર ભોક્યો છે ભાવનો, સખી ભૂધર ભોક્યો છે ભાવનો. સખી પ્રેમની દોરીએ બંધાણો પાતળિયું. ભગવાન પ્રેમથી ખરેખર બંધાઈ રહેલા છે. એટલે આપણે જો ભગવાન અને સત્પુરુષને વિશે એવો પ્રેમ હેત આત્મબુદ્ધિ કરીશું તો બાપાના શબ્દોની અંદર આપણે બ્રહ્મરૂપ થઈ જશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ આપણા ગુરુ તો છે જ, પણ એ આખા વિશ્વના ગુરુ રહેલા છે. અને હજારો ને લાખો લોકો ભલે કદાચ આપણા સંપ્રદાયમાં ન હોય, આપણી કંઠી એને બાંધેલી ન હોય, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે એને અતિશય અનુરાગ છે. એવા એક બેની હજારો લોકો સમાજની અંદર રહેલા છે. અહીંયા આગળ તારીખ 21/5
2022 શનિવારનો દિવસ છે. બાપા સુરતની અંદર છે. અણપૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી જેઓ અત્યારે મિડલ ઇસ્ટની અંદર પોતે ત્યાં બધું સંભાળે છે, એ બ્રહ્મવિહારી સ્વામી અહીંયા આગળ આવ્યા. એમને વાત કરી કે બાપા એક જબરજસ્ત પ્રસંગ બની ગયો. એટલે એ બધાએ કહ્યું કે શું વાત કરો. ત્યારે બ્રહ્મવિહારી સ્વામી એવી વાત કરી કે યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નહિયાન બિન મુબારક એની પોતે વાત કરે છે. એમણે વાત કરતા એવું કહ્યું કે સ્વામી અમને તો આપે ઘણું બધું ઘેલું લગાડ્યું છે. બ્રહ્મવિહારી સ્વામી કહ્યું અમને તો ઘેલું લગાડ્યું છે, પણ આ લોકોને પણ આપે ઘેલું લગાડ્યું છે. અને ઘણી વખત અમને કહે છે, અમે તો ત્યાં આગળ રહીએ છીએ, અમને કહે છે કે માય સ્વામી કે મારા સ્વામી છે મહાન સ્વામી. હવે તો મુસલમાન રહેલા છે લોકો, પણ છતાંય આપના વિશે એમને અતિશય ભાવ રહેલો છે. અને એ લોકોની જે મોસ્ક છે, જે ગ્રાન્ડ મોસ્ક બહુ સારી આ મસ્જિદ રહેલી છે, એમાં વિઝિટર સેન્ટર છે. એ વિઝિટર સેન્ટરની અંદર અત્યાર સુધીમાં એવા 5 જ એમને ધર્મગુરુના ફોટા મૂક્યા છે. અને આપ એમને મળ્યા છો એ ફોટો એમને 15 ફૂટ મોટો કરીને મૂકેલો છે મસ્જિદની અંદર. અને બધાને બતાવે છે કે માય સ્વામી. હવે આ પ્રકારે તમે જુઓ બાપા પ્રત્યેનો અતિશય ભાવ છે, અતિશય લગ્ની હેત. અરે બાપા ત્યાં આગળ ગયેલા બાપાનો હાથ મૂકતા નથી, બાપાને એ ભેટ્યા પણ છે. અને ખરેખર પરમ પૂજ્ય સ્વામી બાપા પણ એમને ખૂબ સરસ રીતે ત્યાં આગળ લાભ આપ્યો. બીજી એને વાત કરી કે સાઉદીમાં એક ઇન્ટરફેથ કોન્ફરન્સ થયેલી, એટલે કે આખા વિશ્વમાંથી બધા ધર્મગુરુઓ આવેલા અને આપણી સંસ્થા વતી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ત્યાં આગળ ગયેલા. હવે આ તો આખા વિશ્વમાંથી બધા ધર્મગુરુઓ આવેલા હોય અને આવી એક જબરજસ્ત કોન્ફરન્સ, એની અંદર આમંત્રણ મળે એ પણ મોટું કહેવાય. અને એમાં પણ બોલવા મળે, કારણ કે બધાને તો કઈ રીતે બોલવા મળે, 2-3 હજાર આવેલા હોય એમાં બધા કંઈ બોલવાનું એને મળે નહીં. પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ત્યાં આગળ બોલવાની વાત કરે છે. એ વખતે ત્યાં એક આરબ હતા, એમણે બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી કે યોર અર્લિયર ગુરુ વોઝ ચેરિસ્મેટિક, કે તમારા જે આગળના ગુરુ હતા એ એકદમ પ્રભાવશાળી, અને આઈ વોઝ ફેન એન્ડ ફોલોઅર ઓફ હિમ, હું એનો ફેન હતો, એનો ફોલોઅર્સ છું. બ્રહ્મવિહારી સ્વામીને આશ્ચર્ય થયું કે આ એનું ફોલોઅર કઈ રીતે. તો એમને પછી બીજી એક વાત કરી કે સાથે સાથે કે યોર કરંટ ગુરુ ઇઝ સો પ્લેઝન્ટ, હી હેઝ ડિફિકલ્ટીઝ ઇન વોકિંગ, કે તમારા અત્યારે કરંટ ગુરુ છે એકદમ આમ આનંદિત રહેલા છે અને એને હાલવામાં તકલીફ પડે છે, ચાલવામાં એને કારણ કે 2 સેવક સંતો બાપાને પકડીને આમ ચાલે ને, કે તમારા કરંટ ગુરુને ચાલવામાં તકલીફ પડે છે. અને પછી એને વાત કરી કે હું એના દર્શન કરું છું. અને કોરોના જ્યારે હતો ત્યારે એક વિલેજની અંદર હતા, અને વિલેજ બહુ સારું હતું, કારણ કે બાપા તો નૈનપુરની અંદર હતા. એ વિલેજ બહુ સારું હતું, એની અંદર આ તમારા આ ગુરુ હતા, અને હું દરરોજ એ ગુરુના દર્શન કરતો હતો. હવે આપણને ખબર ન હોય કે આવા લોકો પણ પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરતા હોય, એમના પ્રત્યે આકર્ષાતા હોય, અને કે એની પૂજા હું જોતો હતો. પૂજામાં હવે એને શું સમજાતું હશે ભગવાન જાણે, પણ એમને બાપા પ્રત્યે આવો એક જબરજસ્ત ભાવ. આખા આરબ એમિરેટ્સની અંદર બાપા પ્રત્યે લોકોને અતિશય અનુરાગ ને ભાવ અત્યારે થયેલો આપણને દેખાય. ઘણા બધા આરબો પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરવા માટે ત્યાં આગળ આવ્યા. આજે મંદિરે ઘણા બધા આરબો દર્શન કરવા માટે આવે છે. એનું કારણ એટલું જ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વિશ્વ વિભૂતિ રહેલા છે, એને દરેક પ્રત્યે એવો એક ભાવ છે. જેવી મહાન હસ્તીઓ
આપણને જોયેલી છે, ઘણી બધી મહાન હસ્તીઓ આપણે જોયેલી છે. એમાંની એક હસ્તી જે ખરેખર આપણા ગુરુ રહેલા છે, આપણને કેટલો ગર્વ થાય. આપણે કહીએ ને કે સૂર્યનો કોઈ સંપ્રદાય ન હોય. સૂર્યનો કયો સંપ્રદાય? જેને પ્રકાશની જરૂર છે એના માટે સૂર્ય છે. નદીનો કયો સંપ્રદાય મને કહો? જેને તરસ લાગી છે એના માટે નદી રહેલી છે. વાયુનો કયો સંપ્રદાય? પવનનો કોઈ સંપ્રદાય હોય? જેને જીવન ટકાવી રાખવું છે એના માટે પવન રહેલો. તેજનો કોઈ સંપ્રદાય ખરો? આકાશનો કોઈ સંપ્રદાય ખરો? પૃથ્વીનો કોઈ સંપ્રદાય ખરો? એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ બધાના માટે રહેલા છે. સૂર્ય ને ચંદ્ર દરેકના માટે રહેલા છે. એવી જ રીતે સત્પુરુષને તો એક સંપ્રદાયનું લેબલ લાગેલું હોય કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ગુરુ રહેલા છે. પરંતુ આવા સંતો તો આખા વિશ્વના રહેલા છે. એને કોઈ મારું કે તારું એવું હોતું નથી. અને તમામ લોકો એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરતા હોય છે અને કંઈક ને કંઈક પ્રેરણા એમને એમાંથી મળતી રહે. અને એના કાર્યો પણ એવા જ હોય, વૈશ્વિક કાર્યો હોય. વિશ્વના તમામ લોકોને શાંતિ, સુખ અને આનંદ આવે એવા જ પોતે કાર્યો એ કરતા હોય છે. સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ઇંગ્લેન્ડમાં ગયેલા. ઇંગ્લેન્ડની અંદર એક બર્મિંગહામ નામનું ટાઉન છે અને બાપા પધરામણી ગયેલા. એટલે એક ભાઈ સામે આમ હતા અને તિલક એને વૈષ્ણવનું કરેલું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નજીક બોલ્યા, કहीं આવો. પેલા કે હું નજીક નહીં આવું. પ્રમુખ સ્વામી મહારાજને આશ્ચર્ય થયું કે કેમ નજીક તમે નથી આવતા? એ કે સ્વામી હું વૈષ્ણવ છું. સ્વામી કે વૈષ્ણવ હોય તો શું વાંધો, તમે નજીક તો આવો. તો એના મનમાં એમ કે પ્રમુખ સ્વામી મહારાજ મને કંઠી પહેરાવી દેશે. હું વૈષ્ણવ છું ને ભલે સ્વામિનારાયણ બનાવી દેશે. હવે પ્રમુખ સ્વામી મહારાજ કે તમે નજીક તો આવો. એ કે ના, હું સ્વામી નજીક નહીં આવું. પછી બહુ જ્યારે વાત કરી ત્યારે નજીક આવ્યા. અને જેવા નજીક આવ્યા એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે અમને બહુ આનંદ થયો, તમે અહીંયા આગળ ઇંગ્લેન્ડની અંદર પોતાની જાતને વૈષ્ણવ તરીકે માનો છો. અમને બહુ આનંદ થયો. નહીતર ત્યાં આગળ એ લોકો ધર્મને કે માને નહીં, પણ તમે આમ માનો છો એટલે અમને ખૂબ આનંદ થયો. પછી સ્વામી એક બીજો પ્રશ્ન પૂછ્યો કે આમ તમે વૈષ્ણવ છો એટલે સિગારેટ કે એવું તો કંઈ નહીં પીતા હો ને? ત્યારે પેલો ધીરજ કે આમ હું દરરોજ નથી પીતો, દરરોજ નથી સ્વામીજી પીતો હું. એનો મતલબ શું થયો? ક્યારેક ક્યારેક પીવેશ. પછી સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો. સ્વામી કહ્યું કે તમે વૈષ્ણવ છો એટલે તમે દારૂ તો પીતા જ નહીં હો ને? એ કે સ્વામી આમ ઘરે તો લાવતા જ નથી, ઘરે કોઈથી દારૂ લાવતા નથી, પણ કોઈક વખત પેલા ફ્રેન્ડ્સ ભેગા થાય અને જરા એવો માહોલ હોય તો એકાદો પેગ મારી લઈએ, એકાદો પેગ મારી લઈએ. સ્વામીએ જેટલા પ્રશ્ન પૂછ્યા, ત્રીજો પ્રશ્ન કે તમે માંસ તો નહીં જ ખાતા હો ને વૈષ્ણવ છો એટલે? એ કહે સ્વામી અમારા ફ્રીજમાં ન હોય, મારા ફ્રીજમાં ન હોય માંસ, પણ હવે મિત્રો ક્યારેક ગયા હોય ને પાર્ટી હોય તો થોડું લઈ લઈએ, બહુ વધારે નથી લેતા. જેટલા પ્રશ્નો બાપાએ પૂછ્યા ને બધાનો આવો જવાબ આપ્યો. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પછીને વાત કરી કે જુઓ, અમે તમને વૈષ્ણવમાંથી સ્વામિનારાયણના કરવા આ બર્મિંગહામમાં નથી આવ્યા, ઇંગ્લેન્ડમાં નથી આવ્યા. અમે તમને સાચા વૈષ્ણવ બનાવવા માટે ઇંગ્લેન્ડની અંદર અમે આવ્યા છીએ કે તમે વૈષ્ણવ છો તો સાચા વૈષ્ણવ બનો. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એ તમામ લોકોને જે જે સંપ્રદાય કે ધર્મ કે માન્યતા હોય એની પરિપુષ્ટિ કરી આપે. આ એમનો એક સ્વભાવ રહેલો છે. એને કહેવાય વૈશ્વિક પુરુષો. આખું વિશ્વ એને ઝંખે અને આખા વિશ્વને એની જરૂરિયાત રહેલી છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સુંદર આ પ્રકારની વાત કરી. તારીખ 23/5/2022 સોમવાર સુરતની અંદર બાપા વિરાજમાન છે. અને આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ ઘણા બધા કાર્યક્રમો પ્રસ્તુત થયા. એની અંદર સ્વામી બાપાએ
પછી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એમાંથી થોડુંક વાંચી અને પછી નિરૂપણ કર્યું. નિરૂપણની અંદર સ્વામીએ વાત કરી કે આપણા સત્સંગની અંદર ઘણા બધા લોકો બુદ્ધિશાળી હોય છે, હોશિયાર હોય છે, સારી સેવા કરનારા હોય છે, બધા જ હોય છે, પણ કેમ બહુ આગળ વધતા નથી? એનું કારણ એટલું જ છે કે બીજાના અવગુણને જુએ છે અને લે છે. કે યોગી બાપાની સામે આપણે બધાએ જોવું કે થાથા થાબડા જેવો હોય. યોગી બાપા એવું કહેતા કે મને સત્સંગમાં આવ્યા અને 50 વર્ષ થયા. 50 વર્ષમાં કોઈ થાથા થાબડા જેવો હોય, કંઈ સમજતો ન હોય, એનો પણ મેં કોઈ દિવસ અવગુણ લીધો નથી. હવે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે યોગી બાપાના જીવનમાંથી જો આપણે આટલું શીખીએ કે કોઈ દિવસ કોઈના અવગુણની સામે જોવું. સ્વામી કે કચરો આપણા ઘરમાં નહીં લાવવાનો, હીરા લાવવાના, પણ કચરો આપણા ઘરમાં એ લાવવો નહીં. કોઈ દિવસ કોઈના અવગુણની અંદર પડવું નહીં. અહીંયા આગળ આપણે 4 વાત સમજી રાખીએ. એક તો અવગુણનો વિચાર ન કરવો. પહેલાં જો 4 સ્ટેપ છે, જોજો. અવગુણનો પેલા વિચાર ન કરવો, એક. બીજું સ્ટેપ, અવગુણ જોવો નહીં, આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, અવગુણની ચર્ચા નહીં કરવાની. અને ચોથું સ્ટેપ, અવગુણ લેવો નહીં. ફક્ત અવગુણના સંદર્ભની અંદર વિચાર ન કરીએ, જોઈએ નહીં, અને આપણે એની ચર્ચા ન કરીએ અને લઈએ નહીં. જો વિચાર કરશો તો લેવાનું મન થઈ જશે. ઘણી વખત તમે જો એમાં બહુ મજા આવે, એમ કોકના આવા અભાવ અવગુણની વાત સાંભળવાની હોય ને, એમાં આપણને મજા બહુ આવે. એની અંદર કેવા પ્રકારના ગેરલાભો રહેલા છે, હું વચનામૃતના સંદર્ભ દ્વારા તમને સમજાવું. ઘણા બધા વચનામૃતો છે, પણ થોડાક વચનામૃત, એક ખાલી વાક્ય. શ્રીજી મહારાજ આપણને અભાવ અવગુણમાં ન પડવા માટે કેટલી સુંદર વાતો વચનામૃતની અંદર કરેલી છે. એક તો પ્રથમનું પહેલું વચનામૃત, મહારાજ કે કોઈ અવગુણ લે તો એ પાપ થાય. પહેલું. પ્રથમનું 6થું વચનામૃત, જેમાં મહારાજ કહે છે સત્સંગમાં ઘટે અને પ્રતિષ્ઠાહીન થઈ જાય. જો આપણે અવગુણ લઈએ, જોઈએ, ચર્ચા કરીએ, વિચારીએ, તો સત્સંગમાં ઘટી જઈએ અને પ્રતિષ્ઠાહીન થઈ જાય. પ્રથમનું 28મું વચન, મહારાજ કે અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા રાખે. જો અવગુણ લઈએ તો ઘણા છે ને ધૂંધવાયા રાખતા હોય અંદર. જેવા તમે નજીક જાઓ ને એટલે ઉલટી કરીને આપણને પણ એ બધું બતાવતા હોય છે. પ્રથમનું 31મું વચન, મહારાજ કે જો કોઈ અભાવ અવગુણની અંદર પડે તો એની આસુરી બુદ્ધિ થઈ જાય. હા, ભયંકર આપણને નુકસાન કરે. લોયાનું પહેલું વચન, મહારાજ કે વિમુખ થાય અને માથું કપાય. જો કોઈના અભાવ અવગુણ લઈએ તો. મધ્યનું 11મું વચન, નારકી થાય અને કુટુંબમાં અધર્મ આવે. આપણો નરકની અંદર વાસ થાય અને કુટુંબની અંદર અધર્મ પ્રવેશ કરે. આ અભાવ અવગુણના કેટલા બધા ગેરફાયદા છે. મહારાજે મધ્યના 26મા વચનામૃત લઈ અર્ધો વિમુખ, જો અર્ધો સન્મુખ નો કીધો. આપણે કોઈકના અભાવ ગુણીએ તો આપણે અર્ધા વિમુખ છીએ, અર્ધા સત્સંગી રહેલા છીએ. અને આગળ કહે છે મધ્યના 46મા વચનામૃતની અંદર પંચ મહાપાપ બતાવવામાં આવે છે શાસ્ત્રની અંદર. એના કરતાં પણ અભાવ અને અવગુણ લેવો એ મોટું પાપ છે. અને છેલ્લું વચનામૃત, અંત્યનું 21મું વચનામૃત, મહારાજ કે અમને દીઠોય ગમતો નથી. હવે આપણને મહારાજ જો આવી રીતે બોલતા હોય કે મને દીઠોય ગમતો નથી, તો એ અક્ષરધામમાં લઈ જાય? કોઈને તમે દીઠો જ ન ગમતો હોય તમારા ઘરે લઈ જાઓ, તો મહારાજનું ઘર અક્ષરધામમાં, અક્ષરધામ છે, આપણને ક્યાંથી એ લઈ જાય. એટલે કોઈ દિવસ અભાવ અવગુણનો વિચાર નહીં કરવાનો, અભાવ અવગુણને જોવા નહીં, અભાવ અવગુણની ચર્ચા નહીં કરવાની, અને અભાવ અવગુણને લેવાના નહીં. આ 4 સ્ટેપ જો આપણે યાદ રાખીએ તો એના દ્વારા સત્સંગમાં હંમેશને માટે આનંદને આનંદ જ રહે. યોગીજી મહારાજનો એક પ્રસંગ, યોગી બાપા જુનાગઢ હતા. આના જુનાગઢની અંદર કેસર કેરી સારી, જરા મજા આવે. તો કેસર કેરી યોગીજી મહારાજ જેવી જોઈને અને બાપા આમ થોડીક ચૂસે છે,
પાછા યોગી બાપા બોલ્યા કે સત્સંગની અંદર જો અભાવ અવગુણ ન લઈએ તો કેસર કેરી જેવું સુખ આવે. અને પછી યોગી બાપા એક સરસ સાખી બોલ્યા ત્યાં આગળ કે જેમ નટ ચડે વળી વાસડે જોવા મળે સગડું ગામ પણ નટન જોવે કોઈને જો જુએ તો બગડે કામ. તેમ ભક્તિ કરતા ભક્તને નવ જોવા દોષ દોષ ગુણ અવગુણ કેના ગોતતા અતિ થાય અપસોષ. આ નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત સમજાવ્યું. હવે અત્યારે નટ નીકળી ગયા છે, એને બદલે એક્ટર આવી ગયા છે. તો જેમ નટ ગામડાની અંદર હોય એ જ્યારે ઉપર દોરડા ઉપર ચડે એ કોઈને જુએ, અને જો જુએ તો એ ત્યાં સરખો જઈ શકે ઉપરથી આ બાજુથી પેલી બાજુ. એમ કે આપણે જવું છે અક્ષરધામમાં. યોગી બાપા કહેતા કે અર્ચી માર્ગ, અર્ચી એટલે તેજ, અર્ચી માર્ગ સીધો અક્ષરધામનો માર્ગ. એમાં જો આપણે કંઈક જોવા રહીએ, ધડાક કરતા પડીએ, એમ ભક્ત હોય એના કોઈ દિવસ કોઈના અભાવ અવગુણની અંદર પડવું નહીં. આ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આજે સુંદર આ પ્રકારની વાત કરી. તારીખ 26/5/2022 શુક્રવાર, સુરત. આજે બાપા પ્રાપ્તિની વાત કરતા હતા. આ એક બહુ સરસ સમજવા જેવું આજે બાપા બોલે. સ્વામી કે શ્રદ્ધા હોય તો આ જન્મે પાર પડી જાય, અને આ જન્મે જો પાર ન પડે તો મોડામાં મોડું, 5 જન્મે તો પાર પડી જાય. બાપા આ ઘણી વખત આવું બોલે છે, આજ બોલ્યા છે એવું નથી, પણ સ્વામીએ આવી વાત ઘણી વખત કરેલી છે. સ્વામી કે શ્રદ્ધા હોય તો આને આ જન્મે પાર પડી જાય, અને જો કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો સ્વામી કે 5 જન્મે તો પાર પડી જાય. એટલે પ્રગટ સત્પુરુષને ઓળખવા અને જો એને તત્વે કરીને આપણે બરાબર રીતે ઓળખીએ તો સ્વામી કે આને આ જન્મે પાર પડી જવાય. જો એટલું યાદ રાખજો, 5 જન્મની રાહ નથી જોવાની આપણે. ઘણા કે વાંધો નહીં, હવે 5 જન્મ આ નહીં તો આવતા વખતે એવું નહીં. 5 જન્મની કાંઈ રાહ આપણે જોવાની નથી. આ બાપા બોલે છે આપણે એટલું જ સમજવાનું કે શ્રદ્ધા રાખી ભગવાન અને સંતને તત્વે કરીને ઓળખવા. બીજું જો આપણા સંપ્રદાયની અંદર ઘણી વખત તાત્વિક વાતો થાય ને એટલે હરિભક્તો થાકી જાય એટલે પછી એને મજા ના આવે એટલે ઊંઘવાનો પ્રારંભ કરે. થાકી જાય એટલે ઊંઘવાનો પ્રારંભ જ કરે ને. એટલે તાત્વિક વાતો ને વ્યવસ્થિત રીતે સમજવી. અને અત્યારે તમે જેટલા અહીંયા આગળ બેઠેલા છો ને તમામ સમજી શકે એવી ખરેખર શક્યતા છે. ઘણી વખત આપણે લાગે કે આપણને આ ન સમજાય, અમે ભણેલા ઓછું છીએ, અમે સંસ્કૃત ભણેલા નથી, અમને કોઈ એવો શાસ્ત્રોનો અભ્યાસ કે અનુભવ નથી. તમે ચિંતા ન કરો. તમે કોઈ દુકાન ચલાવતા હો ને, દુકાન, એની અંદર 200-500 ઘણી વખત આઈટમ હોય છે. તમને દરેક આઈટમના ભાવ યાદ હોય ને, ફલાણા ના ઓલો બોલતો નથી, તમે આ ભાવ યાદ રાખો. કોઈ મેડિકલ સ્ટોર ચલાવતો હોય ને, મેડિકલ સ્ટોર, તમે દવાનું નામ બોલો ને ઓલો ભાવ બોલે, ફલાણી દવા આટલા રૂપિયાની, આ દવા આટલા રૂપિયાની. જેમ આપણને મેડિકલ સ્ટોરની અંદર 200-500 દવા હોય, કોઈ આપણે સ્ટોર ચલાવતા હોઈએ એની અંદર 200-500 વસ્તુ, એને તમે યાદ રાખી શકો છો. તો વચનામૃત તો 262 વધારાના 11, એક ભૂગોળ ખગોળનું, એટલે 274 વચનામૃતો રહેલા છે. તમે શાંત ચિત્તે વચનામૃતનો ચોપડો લઈ અને વચનામૃત એપ્લિકેશન રહેલી છે એને તમને જ્યાં ન સમજાય ત્યાં તમે દબાવો એટલે તમને બતાવશે કે આનો અર્થ શું થાય. પ્રશ્ન પૂછી લો વચ્ચે જ અહીંયા આગળ સભામાં. વચનામૃત એપનો વ્યવસ્થિત રીતે વાંચવામાં ઉપયોગ કરતા હોય એટલા હરિભક્તો ઊંચી આંગળી કરો.
બહુ ઓછા હરિભક્તો ઊંચી આંગળી કરેલી છે. એનો મતલબ એવો જ થયો કે વાંચતા જ નથી. તો વચનામૃતને વ્યવસ્થિત રીતે વાંચવું, તાત્વિક વાતો થોડીક જ છે, એક દિવસમાં આખી સમજાઈ જાય છે. એક જ દિવસ બધી સમજાઈ જાય છે. એટલું બધું કંઈ અઘરું નથી આપણું વચનામૃત કે સ્વામીની વાત. સ્વામીની વાતો વચનામૃત ઉપર કોમેન્ટ્રી કહેવાય, એટલે કે ભાષ્ય ગ્રંથ કહેવાય. જેમ બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ ઉપર ભાષ્ય લખવામાં આવે એવી જ રીતે વચનામૃતનું ભાષ્ય એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને જીવન ચરિત્રો તમે વાંચો એટલે વચનામૃત સુંદર રીતે તમને સમજાઈ જાય. તો ભગવાન અને સંતને તત્વે કરીને ઓળખવા. કેમ તત્વે કરીને ઓળખવા? એટલા માટે કે કોઈક વખત આપણું કંઈક અપમાન થાય કે બીજું ત્રીજું થાય, એ વખતે જો તત્વે કરીને ઓળખ્યા હોય ને તો વાંધો ન આવે. ઘણા બધા એવા હતા, અત્યારે કેટલાના નામ આપવા, ફૈબા કે અલયા ખાચર જેવા, જે લોકોએ સારી સેવા કરી. આપણે એની સેવાને બિરદાવવી જોઈએ, અલયા ખાચર કે ફૈબાની સેવાને. અમે મચ્છિયાવ ગયા હતા જ્યારે આપણે શતાબ્દી મહોત્સવ, ને બહુ ઈચ્છા હતી કે આપણે મચ્છિયાવ જવું છે જોવા માટે, કે ફૈબાને ત્યાં શ્રીજી મહારાજ 32 વખત રહ્યા, 32 વખત ગયા. પ્રસંગ જાણીએ છીએ, હું વિસ્તાર નથી કરતો એનો, પણ મચ્છિયાવ ગામ કેવું છે આપણે જરા જોઈએ તો ખરા. અને કોઈ સંતો ત્યાં આગળ જતા જ નથી. મચ્છિયાવની અંદર એવો કંઈ સત્સંગ પણ રહેલો નથી. થોડું ઘણું હમણાં એક બે સત્સંગ એવા થયા છે ત્યાં મચ્છિયાવની અંદર. યોગી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા મચ્છિયાવ તમે ગયા છો? યોગી બાપા કે કઈ દિશામાં આવ્યું? યાર કઈ દિશામાં આવ્યો? કેમ ન ગયા? કે મહારાજે એ ગામનું પાણી હરામ કરેલું. આટલી સેવા કરી ફૈબાએ, પણ મહારાજનું માન્યા નહીં ફૈબા. જો તત્વે કરીને ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા નહોતા. એટલે કોઈક વખત ક્યારેક એવો સમય આવે અને આમ તેમ થાય, જો તત્વે કરીને ભગવાનને ઓળખ્યા હોય તો સંપ્રદાયમાંથી કોઈ દિવસ પાછા ન પડીએ. પ્રથમનું 63મું વચનામ, તત્વે સહિત ઓળખાય તો એને કાંઈ બાકી ન રહે. પ્રથમનો 24મું વચનામૃત, જેમ છે તેમ તત્વે કરીને ઓળખાય નિશ્ચય થાય તો ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી દાઢ્યો અંબાઈ જાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જેમ છે તેમ આપણે ઓળખી લઈએ, મહારાજને જેમ છે તેમ ઓળખી લઈએ તો ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી દાઢ્યો અંબાઈ જાય. કોઈ પ્રકારે તમને દુનિયામાં પામવાની ઈચ્છા ન રહે. અને મુક્તાનંદ સ્વામી જો કેવા મહાન મુમુક્ષુ હતા, આપણે મુમુક્ષુતા એવી રીતે ધીરે 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 મુક્તાનંદ સ્વામીને ઓળખાણું. પહેલાં તો સદગુરુ જેવો ભાવ થયો, પછી રામાનંદ સ્વામી કરતાં વિશેષ ભાવ થયો, પછી અવતાર જેવો ભાવ થયો, પછી અવતારના અવતારી જેવો ભાવ થયો. અને મુક્તાનંદ સ્વામી શું બોલ્યા? ભ્રમણા ભાંગી રેવો હૈયાની, પિયા પાયા તો ફિર ક્યાં સોના, માયરી મુને પુરુષોત્તમ વર પાયો. છેલ્લો 1 મહિનો મુક્તાનંદ સ્વામી સૂતા નહોતા. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સાખ પૂરી. 1 મહિનો ધામમાં જવાને બાકી હતો. એ વખતે જેમ છે તેમ તત્વે કરીને શ્રીજી મહારાજ સમજાયા તો આત્માની અંદર એને શ્રીજી મહારાજના દર્શન થવા લાગ્યા. અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી આ કીર્તન બનાવે છે કે પિયા પાયા તો ફિર ક્યાં સોના. હવે સુવાનું હોય તો જે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા હતા એ જ ભગવાન સ્વામિનારાયણ આપણને પણ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાપ્ત થયા છે. બિલકુલ ઓછું નથી એની અંદર, પણ એના જેમ આપણને તત્વે સહિત સમજાવવા જોઈએ. જેમ બ્રહ્માનંદ સ્વામી, એને જો તત્વે કરીને સમજાઈ ગયા તો ટાટ ન આપવી તો શું બોલ્યા કે મહારાજ તમારા સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ બીજો ભગવાન નથી. જો બીજો ભગવાન હોત તો હું ત્યાં જતો રહેત, પણ હવે તમે આપો તે ભલે, ન આપો તે ભલે. જો આને કહેવાય તત્વે સહિત સમજાય. એટલા માટે ભગવાન અને સત્પુરુષને આવી રીતે બરાબર તત્વે કરીને ઓળખવા. આજે બાપાએ આવી સુંદર વાત કરી. અને સ્વામી કે જો તત્વે કરીને ભગવાન ઓળખાય, શ્રદ્ધા આવે તો આને આ જન્મે અક્ષરધામની અંદર આપણે પહોંચી જાય. 5 જન્મ ધરવા નથી, પણ આને આ જન્મે આપણે મહારાજની પાસે પહોંચવું છે. તો આપણે એમને જ પ્રાર્થના કરીએ
કે એમનું સ્વરૂપ આપણે ખૂબ સારી રીતે ઓળખી શકીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની